ફી વધારો અને હોલ ટિકિટ રોકાતા વાલીઓની જિલ્લા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત. ગાંધીધામ તાલુકાના કિડાણા વિસ્તારમાં વિનાયકનગર મધ્ય આવેલી સેન્ટ પોલ હાઈસ્કૂલ વિરુદ્ધ વાલીઓ દ્વારા ગંભીર આક્ષેપો સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આવેદનમાં જણાવ્યા મુજબ કિડાણા ગામના રહેવાસી અને નીચે સહી કરનાર આશરે 20 જેટલા વાલીઓના બાળકો સેન્ટ પોલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ કોઈ પૂર્વ જાણ કર્યા વગર વાર્ષિક ફીમાં ₹1,500થી 2,000 સુધીનો વધારો કર્યો છે. વાલીઓએ વધુમાં જણાવ્યું કે 10મી અને 12મી ધોરણની બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ લેવા વિદ્યાર્થીઓ ગયા ત્યારે શાળા તરફથી હોલ ટિકિટ આપવા ઇનકાર કરવામાં આવ્યો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે કેટલાક વિદ્યાર્થીઓના ₹2,000થી 5,000 સુધીની ફી બાકી હોવાનું જણાવી હોલ ટિકિટ અટકાવવામાં આવી છે. વાલીઓએ શાળાની અન્ય ગંભીર ખામીઓ પણ રજૂ કરી છે. તેમના જણાવ્યા મુજબ શાળામાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા નથી, બાળકો માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી, ગાર્ડન જેવી મૂળભૂત સુવિધાનો અભાવ છે અને નવા ટ્રસ્ટી ઠક્કરભાઈ દ્વારા વાલીઓ સાથે અભદ્ર ભાષામાં વર્તન કરવામાં આવે છે. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને વિનંતી કરી છે કે સમગ્ર મામલે કાયદેસર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને 26 તારીખથી શરૂ થનારી બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને તાત્કાલિક હોલ ટિકિટ આપવામાં આવે જેથી તેમના શિક્ષણ વર્ષને નુકસાન ન થાય. આ આવેદનપત્ર ગુજરાત સર્વ સમાજ પાર્ટીના ગુજરાત સ્ટેટ માઇનોરિટી વાઇસ પ્રેસિડેન્ટ સમા અકબર રહેમતુલ્લા તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં રજૂ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. પર સમા રહેમતુલ્લા, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, ગુજરાત વાઇસ માઇનોરિટી પ્રેસિડેન્ટ. બાબત સેન્ટ પોલ હાઈસ્કૂલ કિડાણા મધ્ય આવેલ છે. એની બાબતે આપણે કલેક્ટર શ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબ શ્રી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આવેદનપત્ર આપ્યું છે. બાબત એ છે કે કિડાણા મધ્ય આવેલ સેન્ટ પોલ હાઈસ્કૂલ ગરીબ વર્ગ છોકરાઓ ત્યાં સ્કૂલમાં જાય છે અને મેઇન તો મુદ્દો એ છે કે છોકરાઓને હોલ ટિકિટ આપવામાં નથી આવતી. કારણ એ છે કે વાર્ષિક ફી 2,000 થી 3,000 રૂપિયા વધારવામાં આવે છે. કારણ કે અત્યારે જે કારણ છે આ લોકોને હોલ ટિકિટ નથી આપવામાં આવતી કે આ લોકોની કાંક 2,000 થી 3,000 રૂપિયા બાકી છે, એના માટે આ લોકોને હોલ ટિકિટ આપવામાં નથી આવતી. અને મેઇન તો મુદ્દો એ છે કે 26 તારીખના આ લોકોની બોર્ડની પરીક્ષા છે. જો અત્યારે આ લોકોને હોલ ટિકિટ નહીં આપવામાં આવે તો આ છોકરાઓનો આખો વર્ષ ફેલ જશે અને જો છોકરાઓનો આખો વર્ષ ફેલ જશે તો માની લો આપણા માટે તો નુકસાન જ છે. મેઇન વસ્તુ તો એ છે કે આ જે ઠક્કર સાહેબ કરીને છે ત્યાંના અશોકભાઈ ઠક્કર છે, ત્યાંના આપણે ચેરિટેબલ ટ્રસ્ટના જે ઉમેદવાર છે એ ઠક્કરભાઈ ગેરવર્તાવ કરે છે વાલીઓ સાથે, છોકરાઓ સાથે. અને મેન તો એ છે કે છોકરાઓની ફીસ બાકી હોય છે તો છોકરાઓને બહાર બેસાડી નાખે છે, સ્કૂલમાં એન્ટ્રી પણ નથી આપતા. તો એના માટે અમે ખાસ કરીને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે. પછી સાહેબ શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે. હજી અમે ગાંધીધામ પણ આવેદનપત્ર આપવા જશું અને જેમ બનશે તેમ છોકરાઓને ન્યાય આપે એવી અમે કોશિશ કરીશું.